બાપુજી, જરા જલ્દી કરજો. વહેલાસર પહોંચીએ તો રાત પહેલાં અમે પાછા ઘર ભેગા થઈએ. મુક્તિધામનો રસ્તો પણ પાછો લાંબો છે. ધીમે ધીમે પોતાની બેગ તૈયાર કરતા પિતાને બંને પુત્રોએ ટોક્યા. જનકભાઈને સંતાનમાં આ 2 પુત્ર જ હતા. પત્નીના અવસાન પછી જનકભાઈ થોડો વખત તો એકલા આ બાપદાદાના સમયના પોતિકા ઘરમાં રહ્યા, પણ હવે એમની અવસ્થા થઈ હતી. તબિયત પણ નરમ ગરમ રહેતી અને આ જૂનું ખખડધજ ઘર પણ રિપેર માંગતું હતું. હવે આ બધું કોણ સંભાળે? પુત્રો તો વર્ષોથી જુદા રહેતા હતા. બંને પુત્રવધૂઓને રોજ અહીં આવવું ફાવે નહીં અને બાપુજીને સાથે રહેવા લઈ જવા, ના રે, એવી જવાબદારી કોણ લે? એટલે બંને પુત્રવધૂઓએ નક્કી કર્યું કે એમને ઘરડા ઘરમાં મૂકી આવવા. પણ બાપુજી એમ કંઈ સીધા છે નહીં. એમને સમજાવવા મુશ્કેલ થશે એવું ચારેયને લાગતું. પણ આ તો ઊંધું જ થયું. એ માની પણ ગયા અને હવે આજે એ ત્યાં જવા નીકળવાના હતા. બંને પુત્રવધૂઓ પણ હવે જવાનું પાછું ન ઠેલાય એ માટે ચાંપ રાખવા હાજર હતી. પુત્રને ઉતાવળા થતા જોઈ જનકભાઈ બોલ્યા, મેં સંદીપ, મારા મિત્ર કેતુભાઈનો દીકરો, જે વકીલ છે, એને ઘરે બોલાવ્યો છે. મારે જરા વિલનું કામ છે. આ મક્ખીચૂસ બાપા પાસે પૈસા ક્યાં છે તે હવે વિલની લપ લઈ બેઠા. દીકરાઓએ વિચાર્યું, આ બાપા હવે કંઈ નાટક કરે તોય મક્કમ રહી આજે તો ઘરડા ઘર ભેગા કરી જ દેવા છે. પુત્રવધૂઓએ વિચાર્યું, જનકભાઈ આમ તો સાધારણ માણસ જ હતા. કપડાની નાની દુકાન હતી જે ઠીકઠાક ચાલતી. એ હંમેશા સાદાઈથી જ જીવતા અને ઘરના બધા પાસે પણ એવી જ આશા રાખતા. છોકરા મોટા થયા પછી મોજશોખ માટે પૈસા માંગતા, પણ જનકભાઈ એમ પીગળતા નહીં. છોકરાઓને ભણાવ્યા, પરણાવ્યા પણ ખરા, પણ સાદગીથી. પૈસાની માંગણી થાય કે એમનો એક જ જવાબ હોય, આપણને ન પોસાય. ચાદર એટલી જ 16 તાણીએ. પત્ની ક્યારેક અકળાતી અને કહેતી, આમ તો તમારી પાસે પૈસા હોય છે, દેખાડતા નથી અને ખર્ચતા નથી. સંઘરીને શું કરશો? અને જનકભાઈ કહેતા, સંઘરીઓ સાપ પણ કામ આવે. આ તો પૈસા છે. તું કે હું મરશું એ પહેલાં જ કામ આવશે. પત્ની તો મરી ગઈ અને આજે જનકભાઈ પોતાને ચાદરમાં ટૂંટિયું ન વાળવું પડે એની વેતરણમાં હતા. ઘરની બેલ વાગી. મોં કટાણું કરતા નાના પુત્રે દરવાજો ખોલ્યો. સંદીપ વકીલ ને એની સાથે એમની નાતના મોભી એવા ભગવાનભાઈ પણ આવેલા. બધા બેઠા કે જનકભાઈએ જ શરૂઆત કરી, સંદીપ, મારે વિલ બદલવું છે. તે તું બધા કાગળિયા લાવ્યો છે ને? છોકરાઓને હસવું આવતું હતું કે ફક્ત આ ફટીચર ઘરના ધણી શું વિલ કરે છે. પણ સંદીપ વકીલ તો ગંભીર હતો. એ બોલ્યો, બોલો કાકા, તમે કહો તેમ કરું. જનકભાઈ બોલ્યા, જો અત્યાર સુધી તો આ મારા બંને છોકરાઓને અડધું અડધું આપેલું, પણ હવે હું તો ચાલ્યો ઘરડા ઘરમાં. હવે મારી સાર સંભાળ, દવા દારૂ, ચાકરી, નિભાવ બધું જ ઘરડા ઘર કરશે. તે એ મારો ત્રીજો દીકરો થશે કે નહીં? તો હું ઈચ્છું છું કે મારી સંપત્તિના હવે 3 ભાગ થાય. મને સાચવશે એ ઘરડા ઘરને 80% અને આ દીકરાઓને 10%. આખરે મારું લોહી છે. ભલે કરતા બાપા આ ફટીચર ઘરના 3 ભાગ. દીકરા મનમાં હસ્યા, પણ મોટો દીકરો કુતૂહલવશ પૂછી બેઠો, બાપુજીની પૂંજી કેટલી? એ તો કહો. વકીલનો જવાબ હતો, આ ઘર અને બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ 1 કરોડ રૂપિયા. નાનો દીકરો ઉઠી બાપુજીના પગ પાસે ગોઠવાઈ ગયો. મોટો એમણે ઓઢેલી ચાદર સરખી કરવા માંડ્યો. વહુઓ પાણીની ટ્રે સાથે હાજર. થોડીવારે મોટો દીકરો બોલ્યો, આ બાપુજી જવાની તૈયારી કરે છે ત્યારથી મારો તો બહુ જીવ બળે છે. તરત જ નાનો દીકરો બોલ્યો, હા, મને પણ બાની યાદ આવે છે અને થાય છે એમના આત્માની શાંતિ માટે બાપુજીની મારે સાથે જ રાખું. ત્યાં તો મોટી વહુ બોલી, અમે મોટા એટલે એ હક અમારો.
ક્યારના સાંભળી રહેલા મોભી ભગવાનભાઈ બોલ્યા. બંને ભાઈઓ વારાફરતી બાપાને સાચવો અને વ્હીલ થોડા સમય પછી જનકભાઈની મરજી પ્રમાણે બદલજો. ત્યાં સુધી આ જ રાખો. ચાલો, જય શ્રી કૃષ્ણ. બંને દીકરા મહેમાનને વડાવવા ગયા. પુત્રવધૂઓ બાપુજીને ભાવતી મસાલાવાળી ચા બનાવવા ગઈ કે એકલા પડેલા જનકભાઈ પત્નીની છબી સામું જોતા મલકી પડ્યા અને મનમાં જ બોલ્યા, જોયો સંઘર્યા સાપનો ફૂફાડો. હવે તું મારી ચિંતા છોડી સ્વર્ગમાં મજા કર અને હું એને દીકરાઓને ઘરે મજા કરું. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી છે તો બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.